પૂજ્ય બાપુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. આપ સૌને મારા સાદર જય સિયારામ. સંગીતની આ મોહક મહેફિલમાંથી વાત કરવાની મરુભૂમિ તરફ હું આપ સૌને લઈ જઈ રહ્યો છું. પરંતુ મરુભૂમિ એ અનંત છે. મરુભૂમિ એક પ્યાસ છે, એક તરસ છે, અને એમાંથી નિપજતું નવનીત એ ઉત્તમ હોય છે. અહીંયા આપ સૌની સમક્ષ એક નાનકડો ભાવ વ્યક્ત કરવા માટે ઉપસ્થિત થયો છું. બાપુએ જે નવકારસી આપી છે, આપ જાણો છો કે જૈન પરંપરામાં નવકારસી છે, નવ મંત્રો. જીવનના આ મંત્રો એક એવી યાત્રા છે કે જ્યાં સાધક એ ફ્લાવરમાંથી સાધક તરફ ગતિ કરી રહ્યો છે. અને એમાંનો એક મંત્ર બાપુએ આપ્યો, મૌન. અહીંયા મારે કહેવું જોઈએ કે શબ્દોની કિંમત ના હોય, શબ્દોની કિંમત ના હોય અને મૌન સાધવું જરૂરી છે. બાકી જ્યાં સમજણ છે ત્યાં બોલવું પણ ક્યાં જરૂરી છે. મૌનના આપણે ત્યાં મારો જે ભાવ છે એ ભાવમાં હું સમજું છું એ મુજબ ત્રણેક પ્રકારો છે. સૌથી પહેલો પ્રકાર આવે છે એ શારીરિક મૌન છે. એટલે શરીરથી આપણે મૌન ધારણ કરીએ. અને આમ તો મૌનની બાપુએ જે વ્યાખ્યા આપી, રજસ, તમસ અને સત્વ, એમાંથી આપણે પસાર થઈએ છીએ ત્યારે એમાં શારીરિક મૌન એ જોડાઈ જતું હોય છે. મૌન, મેં કહ્યું એમ, અહીંયા આપણે સૌ બાપુના ફ્લાવર્સ તરીકે ઉપસ્થિત છીએ. પરંતુ આ નવકારસી, આ નવમંત્રો જીવનમાં આપણે જો પામીએ અને એનો સ્વીકાર કરીએ તો આપણી ગતિ ફ્લાવર્સથી સાધક તરીકે તરફ જઈ રહી છે. અને એ બહુ મહત્વનું છે. તો અહીંયા એવા કેટલાય લોકો સાધનાની અંદર જોડાયેલા છે, વ્યાસપીઠની સાધનામાં જોડાયેલા છે. મારે અહીંયા એક વ્યક્તિની શબ્દ વંદના કરવી છે. મને એમણે કહ્યું કે હું 30 વર્ષથી આ વ્યાસપીઠની સાધનામાં જોડાયેલો છું, પરંતુ હું ક્યારેય બાપુની સન્મુખ કે મારા બુદ્ધ પુરુષની સન્મુખ ક્યારેય થયો નથી. હમણાં એ શરીરથી થોડા અસ્વસ્થ થયા છે અને જ્યારે જ્યારે એ કથામાં હોય ત્યારે પાછળ આવીને બેસી જતા હોય છે. આ એક મૌન સાધના છે. અને એ સાધનાના સ્વરૂપમાં આપણી સૌથી પહેલી સાધના, સૌથી પહેલું મૌન એ શારીરિક મૌન છે. અને બીજું મૌન આવે છે, આપણે શરીરથી મૌન રાખીએ છીએ. અને બીજું મૌન આવે છે આપણું ભાવનાત્મક મૌન. એટલે કે જ્યારે આપણી ભાવનાને કોઈ આહત કરે, આપણી ભાવનાને જ્યારે કોઈ ઠેસ પહોંચાડે, ત્યારે એની આપણે પ્રતિક્રિયા આપીએ તો ત્યાં બહુ મોટો સંઘર્ષ થવાનો, ક્લેશ થવાનો અને સંવાદમાંથી વિવાદ થવાની સંભાવના દેખાઈ રહી છે, એ છુપાઈ રહી છે. પરંતુ જ્યારે આપણે મૌન ધારણ કરીએ છીએ ત્યાં પૂર્ણ વિરામ આવી જતું હોય છે. એટલે એ ભાવનાત્મક મૌનની વાત છે. અને ત્રીજું મૌન આવે છે એ છે આપણું સાંસ્કૃતિક મૌન. બાપુએ કહ્યું કે સત્ય અને શીલ માટે જ્યાં જરૂર પડે ત્યાં મૌનનો પણ એક વિવેક છે. પણ એ વિવેક ત્યાં એટલા માટે જરૂરી છે કે જ્યાં સત્ય છે અને જ્યાં શીલ છે
ત્યાં બોલવું પણ જરૂરી બને છે. ત્યાં મૌન રાખવું એ પણ મુનાસિબ નથી, એ વિવેકપૂર્ણ નથી. એટલે અહીંયા ત્રીજું મૌન એ આપણા સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓ છે આપણી, અને એ પરંપરાઓની અંદર આપણો સમાજ છે. એમાં જ્યારે જરૂર પડે ત્યારે પણ આપણે એક મૌનને ધારણ કરવું જોઈએ. એટલે આ મૌનના ઘણા બધા પ્રકારો છે. મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઈડ કહે છે કે આપણે જો મૌનને ધારણ કરી શકીએ તો મોટા ભાગની સમસ્યાઓ એ આપણે ઉકેલી શકીએ છીએ. એટલું જ નહીં, પણ આપણી જે શક્તિ છે, આપણી તાકાત છે, આપણી આંતરચેતના છે, આપણી આંતરિક શક્તિઓ છે, એને આપણે સંચિત કરી શકીએ, એને આપણે સંગ્રહિત કરી શકીએ. અને મને કહેતા આનંદ થાય છે, અથવા હું એનો ઉલ્લેખ કરું કે ઉત્તર ધ્રુવમાં એવા કેટલાક પ્રાણીઓ છે કે જે પોતાની શક્તિઓને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સંગ્રહિત કરીને જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરતા હોય છે. એટલે અહીંયા મૌન એ એવા પ્રકારનું એક સંગ્રહિત તાકાત મેળવવા માટેનું બહુ મહત્વનું સાધન છે. અહીંયા પૂજ્ય બાપુએ આ ઉત્તમ પ્રકારનું આપણને એક યાત્રાની અંદર લઈ ગયા છે. હું એમને પુનઃ વંદન કરું છું. અને છેલ્લે અહીંયા કબીરની એક નાનકડી વાત છે. કબીરા ગત અટપટી, કબીરા ગત અટપટી, એટલે કબીરની ગત છે એ સમજાય નહીં એવી છે. કબીરા ગત અટપટી, ચટપટ લખી ન જાય, એ જલ્દી લખાય એવી નથી. જબ મન કી ખટપટ મીટે, તબ અધર ભયા ઠહરાય. સૌને પુનઃ વંદન. જય સિયારામ.